નામો અરિહંતાણં નામો સિદ્ધાણં નામો આયરિયાણં નામો ઉવજ્જાયાણં નામો લોયે સબ સાહોણં એસો પંચ નમોકારો સબ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણં નમો કિચ્ચા સંજયાણં ચ ભાવો સંતિ સંતિ કરેલુએ પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 23 પ્રવચન નંબર 55 આજના પ્રવચનનો વિષય છે કેસી ગૌતમનો સંવાદ. કેસી ગૌતમનો સંવાદ એ આજના પ્રવચનનો વિષય છે. અધ્યયન નંબર 23 ઉત્તરાધ્યન સૂત્ર કેસી સ્વામી અને ગૌતમ સ્વામી એમનું મિલન થાય છે. કેસી સ્વામી પોતે પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના સાધુ હોય છે. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરની પરંપરાના સાધુ હોય છે. કેસી સ્વામી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના ચોથા નંબરના પટ્ટધર હોય છે. જ્યારે ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર હોય છે. 23માં પાર્શ્વનાથ ભગવાન અને 24માં મહાવીર સ્વામી. એકવાર એવું બને છે પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના આ કેસી સ્વામી શિષ્ય સમુદાય સાથે વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીની અંદર તિંદુક નામના ઉદ્યાનની અંદર પધારે છે.
ત્યાં આગળ આસનની સ્થિરતા કરે છે અને ત્યાં આગળ રોકાય છે. યોગાનું યોગ એવું જ બને છે. આ બાજુ ગૌતમ સ્વામી પોતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતા કરતા આજ શ્રાવસ્તી નગરીની અંદર આવે છે અને ગૌતમ સ્વામી કોષ્ટક નામના ઉદ્યાનની અંદર ઉતરે છે. બંને મુનિ મંડળ સૌના જ્ઞાન ધ્યાનની અંદર લીન છે. ગૌતમ સ્વામી પોતે 4 જ્ઞાનના ધણી હોય છે. વયમાં અને જ્ઞાનમાં કેસી સ્વામી કરતા મોટા હોય છે. અલગ અલગ ઉદ્યાનમાં ઉતર્યા છતાં નગરી એક હોય છે. નગરી છે શ્રાવસ્તી નગરી. કેસી સ્વામી જે ઉદ્યાનમાં ઉતર્યા છે એનું નામ છે તિંદુક ઉદ્યાન અને ગૌતમ સ્વામી જે ઉદ્યાનમાં ઉતર્યા છે એનું નામ છે કોષ્ટક ઉદ્યાન. નગરી એક છે, ઉદ્યાન અલગ અલગ છે. બંને પોતાના શિષ્યો સાથે જ્ઞાન ધ્યાનની અંદર ઓતપ્રોત છે. બંનેના શિષ્યો નગરીની અંદર ગોચરી જાય છે. પરઠવવા માટે જાય, ભૂમિનું પ્રતિલેખન કરવા જાય અને બંને ગુરુઓના શિષ્યોએ પરસ્પર એકબીજાને જોયા. એકબીજા શિષ્યોએ એકબીજાને જોયા. એકબીજાને થોડીક નવાઈ લાગી. એકબીજા શિષ્યોને અંદર અંદર થોડીક નવાઈ લાગી. આ પણ અમારા જેવા સાધુ છે, અમે પણ એમના જેવા સાધુ છીએ, છતાં વસ્ત્રની અંદર ફેર છે. એમનું અને અમારું લક્ષ્ય એક લાગે છે, છતાં વસ્ત્રના કલરની અંદર ફેર છે. એ કઈક પરંપરાના સંત હશે, અમે કઈ પરંપરાના સંત હઈશું. શિષ્યોને પરસ્પર આવી જિજ્ઞાસાઓ થાય છે. નાના નાના શિષ્યો એકબીજાને મળે છે. આવીને પોતપોતાના ગુરુને વાત કરે છે કે હે ભગવાન, અમારા જેવા જ અમે એક સંત જોયા, પરંતુ એ સફેદ વસ્ત્રોમાં હતા. હે ભગવાન, અમે અમારા જેવા સંત જોયા, પરંતુ એ પીળા વસ્ત્રોની અંદર હતા. કરણી બધી સમાન હોય છે, ગોચરીની ક્રિયા સમાન હોય છે, વરવાની ક્રિયા સમાન હોય છે, પરઠવાની ક્રિયા અમારી સમાન હતી. ઈર્યા સમિતિનું પાલન પણ અમે બધા સરખી રીતે કરતા હતા. છતાં પરંતુ વસ્ત્રમાં, મહાવ્રતોમાં અમને ફેર લાગ્યો. હે ભગવાન, આવું કેવી રીતે હોઈ શકે? લક્ષ્ય જો એક હોય તો પછી કરણીની અંદર આવો ફેરફાર શેના કારણે? દરેક શિષ્યો પોતપોતાના ગુરુને આવીને વાત કરે છે. કેસી સ્વામીના શિષ્યો કેસી સ્વામીને વાત કરે છે અને ગૌતમ સ્વામીના શિષ્યો ગૌતમ સ્વામીને આ વાત કરે છે. બંને મહાન પુરુષો છે, કેસી સ્વામી અને ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામી મનોમન વિચારી લે છે કે નક્કી કોઈ પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના સાધુ આ શ્રાવસ્તી નગરીની અંદર પધાર્યા હોવા જોઈએ. પાર્શ્વનાથ ભગવાન, અમારા તીર્થંકર 24માં, પાર્શ્વનાથ ભગવાન 23માં, અમારાથી મોટા કહેવાયો. મારે સામેથી એમના વંદન કરવા જવું જોઈએ. એવું વિચારીને ગૌતમ સ્વામી કેસી સ્વામીની સામે જાય છે. કેસી સ્વામી જ્યાં તિંદુક વનની અંદર છે ત્યાં ગૌતમ સ્વામી
પોતાના શિષ્ય સમુદાયને લઈને જાય છે. શિષ્યોને આજે જિજ્ઞાસા હોય છે. આજે બે વ્યક્તિઓનું મિલન છે. આજે બે ધર્મગુરુઓનું મિલન છે. શું જ્ઞાન ગોષ્ઠી થાય છે એની કુતૂહલતા બંને પક્ષના શિષ્યોને હોય છે. બંને ગુરુઓની પાસે શિષ્યો પણ છે. ગૌતમ સ્વામી પોતે કેસી સ્વામી પાસે જાય છે. તિંદુક ઉદ્યાનમાં કેસી સ્વામી ગૌતમ સ્વામીનો આદર સત્કાર કરે છે. બેસવા માટે પલાસ આપે છે. આદર સત્કાર અને સન્માનથી ગૌતમ સ્વામીનો વિનય કેસી સ્વામી કરે છે. પધારોથી એમનું સ્વાગત કરે છે. સાથે પોતાનો શિષ્ય સમુદાય છે. પરસ્પર યથોચિત વંદના અને સુખસાતા પૂછે છે. અને તિંદુક વનની અંદર હવે જ્ઞાન ચર્ચા આગળ ચાલે છે. આજના આપણા પ્રવચનનો વિષય છે કેસી ગૌતમનો સંવાદ. શિષ્યો આતુરતાથી રાહ જોવે છે કે અમારા ગુરુઓ પરસ્પર શું વાત કરે છે, એમાંથી અમને જ્ઞાનનું શું નવનીત મળે છે, એની આતુરતાપૂર્વક શિષ્યો રાહ જોવે છે. શિષ્યો બંને ધર્મગુરુઓનો વ્યવહાર જોવે છે. શિષ્યો આદર સાથે ખૂબ શાંતિથી વિનયથી ત્યાં આગળ પોતે હાજર રહે છે. કેટલાય સુશ્રાવકો પણ ત્યાં હાજર રહે છે. આજે બે વ્યક્તિઓનું મિલન છે. અમુક અન્ય તીર્થિકો પણ ત્યાં ઉદ્યાનની અંદર હાજર રહે છે કે આજે જ્ઞાન ચર્ચામાં શું આપણને જાણવા મળે છે. શાસ્ત્રકાર એનાથી પણ આગળ વધીને કહે છે આ જ્ઞાન ચર્ચાની અંદર ચારે જાતિના દેવો પણ હાજર રહે છે. ભવનપતિ દેવો પણ હાજર રહે છે. વાણવ્યંતર દેવો પણ હાજર રહે છે. જ્યોતિષી દેવો પણ આવે છે અને વૈમાનિક દેવો પણ આવે છે. આખું ઉદ્યાન આજે ભરાઈ ગયું છે. બે ધર્મગુરુઓનું આજે મિલન છે. બે મોટી હસ્તીઓનું આજે મિલન છે. ભગવાન કેસી સ્વામી છે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના, અને ભગવાન ગૌતમ સ્વામી છે ભગવાન મહાવીર સ્વામીની પરંપરાના. આજે બે મહાન હસ્તીનું મિલન થાય છે. આખું ઉદ્યાન આજે ભરાઈ ગયું છે. જ્ઞાન ચર્ચા આગળ ચાલે છે. કેસી સ્વામી પોતે કહે છે ગૌતમ સ્વામીને કે હે ભગવાન, આપણા સર્વેનું લક્ષ્ય એક છે, તો પછી આપના 5 મહાવ્રત અને અમારા 4 મહાવ્રત આવું કેમ? આજે આપણે 6 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે પ્રથમ જિજ્ઞાસા મહાવ્રત સંબંધી. 6 જિજ્ઞાસા ઉપર કેસી સ્વામી અને ગૌતમ સ્વામી ચર્ચા કરે છે. આજે આપણે 6 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરની જિજ્ઞાસા છે મહાવ્રત સંબંધી. બીજી જિજ્ઞાસા છે વસ્ત્ર સંબંધી. બીજી જિજ્ઞાસા છે વસ્ત્ર સંબંધી. ત્રીજી જિજ્ઞાસા છે શત્રુ સંબંધી. ત્રીજી જિજ્ઞાસા છે શત્રુ સંબંધી. ચોથી જિજ્ઞાસા છે બંધન સંબંધી. ચોથી જિજ્ઞાસા છે બંધન સંબંધી. પાંચમી જિજ્ઞાસા છે વેલ સંબંધી. પાંચમી જિજ્ઞાસા છે વેલ સંબંધી. અને છઠ્ઠી જિજ્ઞાસા છે અગ્નિ સંબંધી.
છઠ્ઠી જિજ્ઞાસા છે અગ્નિ સંબંધી. આજે છ જિજ્ઞાસાઓનું સમાધાન થાય છે. 6 પ્રશ્નોની અહીંયા ચર્ચા કરવામાં આવે છે. અરસપરસ જ્ઞાનનું આદાન અને પ્રદાન ચાલે છે. જ્ઞાનનું આજે નવનીત નીકળવાનું છે. જ્ઞાનનો અર્ક આજે સૌ કોઈને મળવાનો છે. બે મહાન ધર્મ ધુરંધર વ્યક્તિઓનું આજે મધુર મિલન છે, કેસી સ્વામી અને ગૌતમ સ્વામી. પ્રથમ નંબરની જિજ્ઞાસા મહાવ્રત સંબંધી. હે ભગવાન, કેસી સ્વામી કહે છે ગૌતમ સ્વામીને, આપણા સૌનું લક્ષ્ય એક છે, આપણા સૌના વિચારો એક છે, આપણા સૌની શ્રદ્ધા એક છે, અને આપણા સૌના ભગવાન પણ તીર્થંકર ભગવંતો છે. તો મહાવ્રતમાં ફેર કેમ? અમે 4 મહાવ્રત પાળીએ છીએ અને તમે 5 મહાવ્રત પાળો છો. આવો ડિફરન્સ શા માટે? હે ભગવાન, અમને એ બતાવો. આપ 5 મહાવ્રત પાળો છો અને અમે 4 પાળીએ છીએ. સર્વજ્ઞ ભગવંતોએ આવી રચના કેમ કરી? એનું રહસ્ય શું છે? એ રહસ્ય અમને બતાવો. કેસી સ્વામી આવું ગૌતમ સ્વામીને કહે છે. ગૌતમ સ્વામી પોતે કેસી સ્વામીને જવાબ આપે છે કે હે ભગવાન, સમય અને કાળ પ્રમાણે સર્વજ્ઞ ભગવંતોએ આવી વ્યવસ્થા કરી હોય છે. સમય બદલાય એમ માણસોની વિચારસરણી પણ બદલાતી હોય છે. ગૌતમ સ્વામી હજી આગળ બતાવે છે કે પ્રથમ તીર્થંકરના શાસનમાં સાધુઓ જડ, રુજુ અને જડ હોય છે. પ્રથમ તીર્થંકર ભગવંતના શાસનમાં સાધુ ભગવંતો રુજુ અને જડ હોય છે, સરળ અને જડ. માટે એમને 5 મહાવ્રત આપવામાં આવે છે. અંતિમ તીર્થંકરના શાસનમાં સાધુઓ વક્ર અને જડ હોય છે. વક્ર એટલે વાંકા અને જડ એટલે જલ્દી સમજે નહીં, એટલે એમને 5 મહાવ્રતો હોય છે. અને મધ્યના જે 22 તીર્થંકર ભગવંતો ખરા, એમના સાધુઓ રુજુ અને પ્રાજ્ઞ હોય છે. રુજુ અને પ્રાજ્ઞ એટલે એમને 4 મહાવ્રત બતાવ્યા છે. એમને 4 મહાવ્રત એટલા માટે કે એમને એ લોકો થોડામાં ઘણું સમજી જાય છે. એ લોકો રુજુ અને પ્રાજ્ઞ હોય છે. એમને ભલે 4 મહાવ્રત સમજાવવામાં આવ્યા છે, પરંતુ 5મું મહાવ્રત પણ એ અંતર્ગત સમજી જતા હોય છે. માટે એમને બહુ વિસ્તારથી સમજાવવામાં આવતું નથી. પરંતુ પ્રથમ તીર્થંકરના સાધુ ભગવંતોને અને અંતિમ તીર્થંકરના સાધુ ભગવંતોને વિસ્તારથી સમજાવવું પડે છે. માટે 4ના બદલે એમને 5 મહાવ્રત વિસ્તારથી પાળવાનું સમજાવ્યું છે. પ્રથમ તીર્થંકરના સાધુઓ સરળ અને જડ હોય છે. એ લોકોને કહીએ એટલું જે કરે, પોતાની બુદ્ધિ દોડાવી ન શકે, માટે એમને 5 મહાવ્રત ફિક્સ કરીને આપવામાં આવે છે. અંતિમ તીર્થંકરના સાધુ ભગવંતો વક્ર ને જડ હોય છે. એ લોકો આર્ગ્યુમેન્ટ ખૂબ કરે, વાંકા ચાલે, એટલા માટે એમને પણ ફિક્સ કરીને 5 મહાવ્રતો જ આપવામાં આવે છે. આવું સરસ ગૌતમ સ્વામી પોતે કેસી સ્વામીને સમજાવે છે. 5 મહાવ્રત અને 4 મહાવ્રતનું રહસ્ય. 4 મહાવ્રત એટલે
એમાં જે ચોથું સ્વદાર સંતોષીએ જે બ્રહ્મચર્ય વ્રત છે એ ચોથું એને પરિગ્રહની અંદર જ સમાવી દેવામાં આવે છે. પાંચમા વ્રતની અંતર્ગત સમાવવામાં આવે છે. સ્ત્રીને પણ પરિગ્રહમાં ગણી છે. એટલે મધ્યના 22 તીર્થંકર ભગવંતોના સાધુઓ 4 મહાવ્રત પાળતા હોય છે. 22 તીર્થંકરના સાધુઓ 4 મહાવ્રત પાળે અને પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવંતોના સાધુઓ 5 મહાવ્રત પાળતા હોય છે. રુજુ અને જડ સરળ હોય અને પાછા જડ પ્રકૃતિના, જે કીધું હોય એ જ કરે, એનાથી વધારે ન કરે, ઓછું ન કરે. વક્ર અને જડ કીધું હોય એનાથી ઉલટું કરે, ઊંધું કરે અને પાછા વાંકા ચાલે. આવી બધી વ્યવસ્થાના કારણે તીર્થંકર ભગવંતોએ મહાવ્રતોની અંદર આવો ફેર રાખેલો છે. આવું સરસ ગૌતમ સ્વામી પોતે કેસી સ્વામીને સમજાવે છે. સંશયમ ખલુ છિન્ના. કેસી સ્વામી કહે છે, ઘણી આપે કૃપા કરી, મારો સંશય છેદાઈ ગયો. હજી ભગવંત મને એક બીજી શંકા છે, કૃપા કરીને આપ એનો જવાબ આપો. કેસી સ્વામી પોતે કહે છે, હે ભગવાન, મને બીજી જિજ્ઞાસા એ છે વસ્ત્ર સંબંધી. અમે કેમ રંગીન વસ્ત્રો પહેરીએ છીએ? અમે પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના સંતો રંગીન કપડા પહેરીએ છીએ, કિંમતી વસ્ત્રો પહેરીએ છીએ. સાધુ જીવનની અંદર પીળા વસ્ત્રો પહેરીએ છીએ, મૂલ્યવાન વસ્ત્રો પહેરીએ છીએ. જ્યારે તમે ભગવાન મહાવીર સ્વામીના પરંપરાના સંતો સફેદ વસ્ત્રો કેમ પહેરો છો? અલ્પ મૂલ્યવાળા વસ્ત્રો કેમ પહેરો છો? આનું રહસ્ય શું? એ આપ કૃપા કરીને સમજાવો. આપણું લક્ષ્ય એક છે, આપણી આરાધના એક છે, આપણા ભગવાન પણ તીર્થંકરો છે, તો વસ્ત્ર સંબંધી આવો ફેરફાર કેમ બતાવ્યો? કેસી સ્વામી ગૌતમ સ્વામીને કહે છે. ગૌતમ સ્વામી પણ આ રહસ્યને ભરી સભાની અંદર શિષ્ય, મુનિ મંડળ, બુદ્ધિશાળીઓ, સ્વતીર્થિકો, અન્ય તીર્થિકો, દેવો દેવીઓ, એ બધાની વચ્ચે પોતે સુંદર રીતે જ્ઞાન પીરસી રહ્યા છે. ગૌતમ સ્વામી જવાબ આપે છે કે હે કેસી કુમાર શ્રમણ, અમે સાદા વસ્ત્રો પહેરીએ છીએ, તમે કિંમતી વસ્ત્રો પહેરો છો. વસ્ત્રનું કારણ એકમાત્ર સંયમ જીવનનું પાલન કરવા માટેનું છે. વચ્ચેના 22 તીર્થંકરના સાધુ સંતો કિંમતી વસ્ત્ર મળે કે કલરવાળા વસ્ત્ર મળે છતાં પણ એ રાગ દ્વેષ કરતા નથી. એ પોતે રુજુ અને પ્રાજ્ઞ હોય છે. એમને તો નિર્દોષ જે વસ્ત્ર મળી જાય એના પૂરતો એ ખપ રાખતા હોય છે. દોષિત વસ્ત્ર એ લોકો વહોરતા નથી, મૂલ્યવાન હોય કે કલર વાળું હોય. વસ્ત્રથી એ ખાલી એટલો જ મતલબ રાખે છે કે અમારું સંયમ જીવન પળાવવું જોઈએ. એ વસ્ત્ર સંબંધી 22 તીર્થંકરના સંતો રાગ દ્વેષ કરતા નથી. એમના મનની સ્થિતિ જોઈને 22 તીર્થંકર ભગવંતો એમને આ છૂટ આપતા હોય છે. માટે 22 તીર્થંકરના સાધુઓ કલરવાળા અને બહુમૂલ્યવાળા વસ્ત્રો પહેરતા હોય છે. પ્રથમ તીર્થંકર અને અંતિમ તીર્થંકરના સંતોને ફરજિયાત અલ્પ મૂલ્યવાળા અને સફેદ વસ્ત્ર પહેરવાનું જ વિધાન કરેલું છે.
કારણ કે એ લોકો પોતાની મનસ્થિતિ પ્રમાણે અલગ અલગ રાગ દ્વેષની અંદર ન જાય અને એક જ યુનિફોર્મ જળવાઈ રહે માટે આ વ્યવસ્થા તીર્થંકર ભગવંતોએ વસ્ત્રની કરેલી છે. સારું થયું, મારો સંશય છેદાઈ ગયો. કેસી સ્વામી ગૌતમ સ્વામીને કહે છે, વસ્ત્ર સંબંધી જે મારી જિજ્ઞાસા હતી એનું આજે મને સરસ સમાધાન મળ્યું. કેસી સ્વામી ગૌતમ સ્વામીને કહે છે, સંશયમ ખલુ છિન્ના, આપે મારો સંશય દૂર કર્યો. ત્રીજી જિજ્ઞાસા, હે ભગવાન, મારી ત્રીજી જિજ્ઞાસા એ છે, એનો પણ આપ કૃપા કરીને મને જવાબ આપો કે આપ અનેક શત્રુઓ વચ્ચે આમ અડીખમ કેમ રહી શકો છો? શત્રુઓ આપના ઉપર આક્રમણ કરે છતાં આપ નિર્ભય કેવી રીતે રહી શકો છો? એ શત્રુઓ કોણ છે અને આપે એને કેવી રીતે જીતેલા છે એ મને કૃપા કરીને બતાવો. કેસી સ્વામી પોતે ગૌતમ સ્વામીને કહે છે, ત્રીજી જિજ્ઞાસા, ત્રીજો પ્રશ્ન, હે ભગવાન, શત્રુઓ કોણ છે અને એ શત્રુઓને આપે કેવી રીતે જીતેલા છે? કૃપા કરીને બતાવો. ગૌતમ સ્વામી પોતે કહે છે, જો ચાર જ્ઞાનના ધણી ગુરુ ગૌતમને સમરીએ લબ્ધિ તણા ભંડાર. ગૌતમ સ્વામી ખૂબ પુણ્યશાળી આત્મા, લબ્ધિધારી આત્મા, બીજાને પ્રતિબોધ પમાડી શકે એવી વ્યક્તિ, એમની પાસેથી આજે કેસી સ્વામી પોતે જ્ઞાનનું આદાન અને પ્રદાન કરે છે. જ્ઞાન ખૂબ ઊંચી વસ્તુ છે. જ્ઞાનથી આત્મા આગળ વધી શકે છે. જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય છે. જ્ઞાનથી અજવાળું મળે છે. જ્ઞાન એ પ્રકાશ છે, આત્માને સાચી દિશા બાજુએ લઈ જાય છે. અજ્ઞાન એ અંધારું છે. આજે ત્યાં બિરાજમાન તિંદુક નામના ઉદ્યાનમાં બિરાજમાન પ્રત્યેક વ્યક્તિને જ્ઞાન મળી રહ્યું છે. જ્ઞાનામૃતમ ભોજનમ, જ્ઞાનનું ભોજન એ અમૃતથી પણ અધિક છે. જ્ઞાન આત્માને સુખી બનાવી દે છે. જે આત્મા પાસે જ્ઞાન છે એ આત્મા ધનિક છે, એ આત્મા સુખી છે. પરંતુ જે આત્મા પાસે જ્ઞાન નથી એ આત્મા પોતે નિર્ધન છે, એ આત્મા પોતે ગરીબ છે. આજે પરસ્પર બે ધર્મ ધુરંધર વ્યક્તિઓનું મિલન થયું છે. ત્રીજી જિજ્ઞાસા, હે ભગવાન, શત્રુઓ કોણ છે અને એ શત્રુઓને આપે કેવી રીતે જીતેલા છે? કેસી સ્વામી ગૌતમ સ્વામીને પૂછે છે. ગૌતમ સ્વામી જવાબ આપે છે, હે કેસી સ્વામી, નહીં જીતાયેલો આત્મા આપણો શત્રુ છે. શત્રુ કોણ? નહીં જીતાયેલો આપણો આત્મા, નહીં કેળવાયેલો આપણો આત્મા એ આપણો શત્રુ છે. ગૌતમ સ્વામી કહે છે, જે આત્મા આપણે જીત્યો નથી એવો આપણો જ આત્મા આપણો શત્રુ છે અને જીતેલો આત્મા આપણો મિત્ર છે. નહીં જીતેલો આત્મા આપણો શત્રુ છે. મેં મારા આત્માને પહેલા જીત્યો છે. એગેજીએ જીયા પંચ, પંચજીએ જીયા દસ, દસ હાહુ જીણિતાણમ, સર્વ સત્તુ જીણામહમ. મેં સર્વ શત્રુઓ જીત્યા છે. ગૌતમ સ્વામી એવું કહે છે. એગેજીએ જીયા પંચ, મેં એક પહેલા સૌથી પહેલા મેં મારા આત્માને જીત્યો. હું મારા આત્માને વશમાં રાખું છું, હું મારા આત્માને કંટ્રોલમાં રાખું છું. એગેજીએ જીયા પંચ, એક આત્મા જીતાઈ જાય
પછી 5 વસ્તુ જીતાઈ જતી હોય છે. ગૌતમ સ્વામી કહે છે, કઈ 5 વસ્તુ જીતાઈ જાય છે? તો કે એક આત્મા અને 4 કસાય. એગે જીએ જીયા પંચ. એક દુષ્ટ આત્માને જીતી લેવાથી આત્મા સાથે 4 કસાય એમ મળીને 5 વ્યક્તિઓને આપણે જીતી લઈએ છીએ. ગૌતમ સ્વામી કહે છે, એગે જીએ જીયા પંચ, પંચજીએ જીયા 10 અને 5 ને જીતી લેવાથી પછી 10 જીતાઈ જાય છે. 5 ને જો આપણે જીતી લઈએ પછી 10 પણ ઓટોમેટિક જીતાઈ જાય છે. એગે જીએ જીયા પંચ, પંચજીએ જીયા 10, 10 હાહુ જીણિતાણમ, સબ સતુ જીણામહમ. 5 ને જીતી લઈએ પછી 10 જીતાઈ જાય છે. બીજા 5 કોણ? તો કે 5 ઇન્દ્રિય. એમ મળીને કુલ 10 જણને મેં જીતી લીધા છે. એક મારો દુષ્ટ આત્મા, 4 કસાય અને 5 ઇન્દ્રિય. આવી રીતે 10 ને જીતી લેવાથી સર્વ શત્રુઓને મેં જીતી લીધા છે. ગૌતમ સ્વામી એવું કેસી સ્વામીને કહે છે. જુઓ, આપણે બાહ્ય શત્રુની કલ્પના કરવાની નથી. બહારના શત્રુઓ જેટલું આપણને નુકસાન નથી કરી શકતા એટલું નુકસાન આપણો નહીં કેળવાયેલો એવો આત્મા આપણને નુકસાન કરે છે. જ્ઞાન વગરનો આત્મા એ જ આપણો શત્રુ છે. એને આપણે પહેલા જીતવાનો છે. આપણે આપણા આત્માને જીતવાનો છે. આપણો આત્મા જો આપણે વશમાં રાખતા થઈ જઈશું તો પછી 4 કસાય પણ જીતાઈ જાય છે. કુલ થયા 5 અને 4 કસાય જેના જીતાઈ જાય છે એની આંખ નાક વગેરે 5 ઇન્દ્રિયો પણ જીતાઈ જાય છે. અને પછી 10 શત્રુ જીતાઈ જવાથી આત્મા પોતે જીતેન્દ્રિય બની જાય છે. એને શત્રુ પર વિજય મેળવ્યો. ગૌતમ સ્વામી સરસ જવાબ આપે છે. જો ઇન્દ્રિયો આપણા કહ્યામાં નથી તો આપણી શત્રુ છે. કસાયો જો આપણે કરીએ છીએ તો એ કસાયો પણ આત્માને નુકસાન કરે છે, માટે એ પણ આપણા શત્રુ છે. અને દુષ્ટ એવો આપણો આત્મા જો કેળવાયો ન હોય તો અજ્ઞાની હોય તો એ પણ આપણો શત્રુ છે. મેં આ 10 શત્રુઓને જીત્યા છે, માટે આજે અડીખમ હું ઊભો છું. શત્રુઓ આક્રમણ કરે પરંતુ એની મને અસર થતી નથી. ત્રીજી જિજ્ઞાસાનું આવું સરસ સમાધાન ગૌતમ સ્વામી કેસી સ્વામીને આપે છે. ઘણી કૃપા કરી આપે ભગવાન. આજે અમને જાણવા મળ્યું કે શત્રુ કોણ છે અને એને કેવી રીતે જીતી શકાય. કેસી સ્વામી નતમસ્તક વિનયથી ગૌતમ સ્વામીનો આદર સત્કાર કરે છે. હવે ચોથી જિજ્ઞાસા. ભગવાન આપે કહ્યું તે બધું બરાબર છે, પરંતુ મને ચોથી એક જિજ્ઞાસા થઈ છે. એનું મારે સમાધાન મેળવવું છે. એનો મારે જવાબ આપની પાસેથી જાણવો છે. હે ગૌતમ સ્વામી, આપ કૃપા કરીને એનો મને જવાબ બતાવો. ચોથી જિજ્ઞાસા બંધન સંબંધી. હે ગૌતમ સ્વામી, હું જગતના બધા જીવોને બંધાયેલા જોઉં છું અને આપ વાયુની જેમ, પવનની જેમ આમ મુક્ત બનીને કેવી રીતે વિચરો છો, એનું શું રહસ્ય છે એ મને તમે સમજાવો. કેસી સ્વામી ગૌતમ સ્વામીને આવો સરસ પ્રશ્ન પૂછે છે ચોથો, કે બધા જીવોને હું બંધાયેલા જોઉં છું, જ્યારે આપ મુક્ત બનીને કોઈ બંધનનો અહેસાસ કર્યા વગર પવનની જેમ અપ્રતિબદ્ધ વિહારી બનીને કેવી રીતે વિચરી રહ્યા છો,
એ મને તમે બતાવો. બંધન શું છે અને તેનાથી છૂટાય કઈ રીતે? કેસી સ્વામી પોતે પૂછે છે ગૌતમ સ્વામીને. ચોથી જિજ્ઞાસા, બંધન શું છે અને એનાથી છૂટાય કેવી રીતે? ગૌતમ સ્વામી કેસી સ્વામીને કહે છે કે હે કેસી સ્વામી, નેહ પાસા ભયંકરા, રાગ એ બંધન છે. જેમ જેમ જીવ રાગ કરતો જાય છે એમ એમ એ બંધાતો જાય છે. રાગ એ બંધન છે અને એ રાગને મેં ઉપાયપૂર્વક એ બંધનને તોડી દીધું છે. એ મારું બંધન તૂટી ગયું એટલે આજે હું મુક્ત બનીને પવનની માફક વિચરું છું. ગૌતમ સ્વામી આવો જવાબ આપે છે કે રાગ એ બંધન છે. જેમ જેમ માણસ રાગ વધારતો જાય એમ એમ એનું બંધાવાનું વધતું જાય છે. જો માણસને પહેલા એમ હોય છે કે મારી પાસે એક ફેક્ટરી હોય તો સારું, થોડા પૈસા આવે, ઘર ચલાવી શકું, ખર્ચાઓ નીકળી શકે, એવું બને છે. એ બધી વસ્તુઓ એને મળી જાય છે. પછી હવે એના રાગમાં વધારે વૃદ્ધિ થાય છે કે ના, હજી થોડાક વધારે પૈસા કમાવા છે, માટે વધારે પૈસા કમાવા માટે હવે હું બીજી ફેક્ટરી પણ નાખું, ત્રીજી ફેક્ટરી પણ નાખું. જુઓ, રાગ વધ્યો તો બંધાવાનું પણ વધ્યું. માણસ જેમ જેમ રાગ વધારતો જાય છે એમ ફ્રી થવાના બદલે વધારે એ બંધાતો જાય છે, વધારે એ કવરમાં આવતો જાય છે. માટે રાગ એ બંધન છે. રાગ પણ બંધન છે અને દ્વેષ પણ બંધન છે. જેમ પેલો કેદી હોય એ જેલમાં જ ફર્યા કરે, એને બંધન છે, એવી રીતે રાગી વ્યક્તિ પણ આ રાગના સાધનોની આજુબાજુ બંધાઈ જાય છે અને એ રાગના સાધનોની આજુબાજુ ફર્યા કરે છે. રાગ એ બંધન છે, એને મેં તોડી કાઢ્યું, હું મુક્ત થઈ ગયો. જેમ જુઓ, કોઈક ઉંદર હોય, એ ઉંદર નેટની અંદર બંધાઈ ગયું, ફસાઈ ગયું, બંધનમાં આવી ગયું. ઉંદર તરત જ શું કરે છે? પોતાના તીક્ષ્ણ દાંતથી એ પાસને, નેટને, બંધનને કાપે છે અને એ બંધન તૂટી જાય પછી ઉંદર પોતે મુક્ત બનીને વિચરણ કરે છે. બંધન તૂટી ગયું. વ્યક્તિ જેટલો રાગ ઓછો કરશે એટલો એ ફ્રી થઈને વિચરી શકશે. પદાર્થોમાં પણ હવે ઓછો રાગ રાખીએ, સંબંધોમાં ઓછો રાગ રાખીએ. કર્તવ્ય ચૂકવાની વાત નથી, કર્તવ્ય બધા કરવાના છે, ફરજ બધી અદા કરવાની છે. મૈત્રીમાં, પ્રેમમાં, વાત્સલ્યમાં, એ બધામાં ખૂબ આગળ વધવાનું છે. સર્વજીવો પ્રત્યે મૈત્રી રાખવાની છે, પરંતુ સર્વજીવો પ્રત્યે રાગ નથી રાખવાનો. રાગને આપણા ત્યાં બંધન કહ્યું છે. રાગી આત્મા પછી એ બંધનમાં ફસાઈ જાય છે અને એની અંદર જીવન પૂરું કરે છે. ગૌતમ સ્વામી ચોથી જિજ્ઞાસાનું આવું સુંદર સમાધાન આપે છે. કેસી સ્વામીનો સંશય છેદાયો. કેસી સ્વામી હવે પાંચમી જિજ્ઞાસા બતાવે છે કે હે ભગવાન, અમારા હૃદયની અંદર, મનુષ્યના હૃદયની અંદર એક વેલ છે. વેલ, વનસ્પતિ, વેલને કહેવાય છે લતા. એ વેલ વધતી જાય છે. એ વેલના કડવા ફળ અમે અનુભવીએ છીએ. કૃપા કરીને એ વેલ કઈ છે? એના કડવા ફળ કયા છે? એ વેલને આપે કેવી રીતે દૂર કરી, એ અમને કૃપા કરીને સમજાવો. કેસી સ્વામી ગૌતમ સ્વામીને કહે છે
કે દરેક મનુષ્યના હૃદયની અંદર, હૈયાની અંદર એક વેલ હોય છે અને એ વેલ દુઃખ આપતી હોય છે, એ વેલ વધતી જતી હોય છે. એ વેલ કઈ છે અને એને કેવી રીતે આપે દૂર કરી છે? ગૌતમ સ્વામી પોતે જવાબ આપે છે કે કેસી સ્વામીને કે હે કેશવી સ્વામી, દરેક મનુષ્યના હૃદયની અંદર એક તૃષ્ણા રૂપી વેલ છે. એ તૃષ્ણા રૂપી વેલને વિષ વેલ કહેવામાં આવી છે. એ વિષ વેલ વધતી જાય છે એમ એમ મનુષ્ય દુઃખી થતો જાય છે. ભવની તૃષ્ણા એ વેલ છે અને એ વેલ મેં ઉખાડીને ફેંકી દીધી છે. ગૌતમ સ્વામી કહે છે, મારા હૈયાની અંદર એ વેલ મેં રાખી નથી, એટલે આજે હું સુખપૂર્વક વિચરી શકું છું. તૃષ્ણા એ દુઃખનું કારણ છે. ગૌતમ સ્વામી કહે છે, તૃષ્ણાને આપણે દૂર કરવી જોઈએ. માણસ સે તૃપ્તિનો અનુભવ કરવો જોઈએ, પરંતુ તૃષ્ણાની અંદર તણાવવું ના જોઈએ. જેટલું મળે છે એનાથી એને સંતોષ રાખવો જોઈએ. તૃષ્ણા રૂપી વેલ જેમ જેમ વધતી જાય છે એમ એમ વેદનાઓ વધતી જાય છે. તૃષ્ણા રૂપી વેલને હૈયામાંથી કાઢી નાખવી જોઈએ. મેં આ તૃષ્ણા રૂપી વેલને ચારે બાજુથી કાપી નાખી છે, મૂળ સાથે મેં એને ઉખાડી નાખી છે. એટલે આજે હે કેશી સ્વામી, હું સુખપૂર્વક વિચરી શકું છું. દરેક મનુષ્યએ તૃષ્ણાને સ્ટોપ કરવાની છે. હજી વધારે જોઈએ, હજી વધારે જોઈએ, હજી વધારે જોઈએ, આ જોઈએ, આ ના જોઈએ, આ પણ આવવું જોઈએ. આવી આવી તૃષ્ણામાં મનુષ્યએ તણાવવાનું નથી. તૃષ્ણા આકાશ જેટલી કહી છે, તૃષ્ણા અનંત કહી છે. તૃષ્ણા ક્યારેય શાંત થતી નથી. આપણે એનો એન્ડ લાવીએ તો આવે છે, નહીતર તૃષ્ણા રૂપી વેલ વધતી જ જાય છે. મનુષ્યએ જો સુખી થવું હોય તો તમે તૃષ્ણાનો અંત લાવી દો. મારા નસીબથી મને જે મળ્યું છે તે બરાબર છે. મને જે મળ્યું છે, જેટલું મળ્યું છે અને ભવિષ્યમાં પણ જેટલું મળશે, હું સંતોષના ઘરમાં રહીશ. સંતોષથી આપણે તૃષ્ણાને જીતવાની છે. ગૌતમ સ્વામી આવું સરસ કેશી સ્વામીને સમાધાન આપે છે. આ થઈ પાંચમી જિજ્ઞાસાનું સમાધાન. હવે છે છઠ્ઠી જિજ્ઞાસા. કેશી સ્વામી કહે છે કે હે ભગવાન, આપે સરસ મારો સંશય છેદ્યો. મારી છઠ્ઠી જિજ્ઞાસા છે કે અમારા શરીરની અંદર એક અગ્નિ બળે છે અને એ અગ્નિની અંદર ગુણો બધા બળીને ખાખ થઈ જાય છે. તો કૃપા કરીને અમને એ બતાવો કે અગ્નિ કોણ છે, ગુણો કોણ છે અને એ અગ્નિને શાંત કેવી રીતે કરાય? અમારી આ છઠ્ઠી જિજ્ઞાસાનો આપ જવાબ આપો. ગૌતમ સ્વામીને કહે છે, ગૌતમ સ્વામી કહે છે, કસાયા અગીણો ઉતો. દરેક મનુષ્યના શરીરની અંદર, દરેક મનુષ્યના આત્માની અંદર કસાય રૂપી અગ્નિ હોય છે. ક્રોધ, માન, માયા ને લોભ, આ બધી અગ્નિ છે. આમાં આત્મા શેકાતો હોય છે. ક્રોધમાં આત્મા સળગતો હોય છે. અગ્નિ જેવો અનુભવ થતો હોય છે. કસાયા અગીણો ઉતો. ગૌતમ સ્વામી કહે છે, કસાય રૂપી અગ્નિ છે. આત્મા એમાં શેકાય છે, આત્મા પોતે એમાં બળે છે. હે કેશી સ્વામી,
આ કસાય રૂપી અગ્નિને મેં કેવી રીતે શાંત કરી એ હવે હું તમને બતાવું છું. આ કસાય રૂપી ઉપર હું હંમેશા કસાય રૂપી અગ્નિ ઉપર હું હંમેશા શ્રુત રૂપી પાણી નાખ્યા કરું છું. એના કારણે આ કસાય રૂપી અગ્નિ શાંત રહે છે. શ્રુત રૂપી પાણી એટલે જ્ઞાન રૂપી પાણી હું અગ્નિ ઉપર નાખ્યા કરું છું. એટલે એ અગ્નિ પ્રજ્વલિત થતી નથી, શાંત રહે છે. શ્રુત, શીલ અને સદાચારથી હું કસાય રૂપી અગ્નિને પ્રજ્વલિત થવા દેતો નથી. એના કારણે હું સળગતો નથી અને હું શીતલતાનો અનુભવ કરું છું અને શાંતિપૂર્વક વિચરું છું. ગૌતમ સ્વામી આવું સરસ સમાધાન આપે છે. દરેક મનુષ્યએ પણ એ જ કરવાની જરૂર છે. જ્યારે જ્યારે આપણને કસાય આવે, ક્રોધ, માન, માયા અને લોભ, ઈગો, ચીટિંગ, ગ્રીડ, એંગર, આ બધા શત્રુઓ જ્યારે પ્રજ્વલિત બને ત્યારે એને આપણે શ્રુતરૂપી પાણીથી શાંત કરવાના છે. જ્ઞાનનું પાણી એના ઉપર છાંટતા રહેવાનું છે કે એ લોકો પ્રજ્વલિત ન થાય, તો આપણે શીતલતાનો અનુભવ કરી શકીશું. નહીતર કસાયોને વસીભૂત બનેલો આત્મા એ અગ્નિની જેમ શેકાય છે. ગૌતમ સ્વામી આવું સરસ સમાધાન આપે છે. કેસી સ્વામી ખૂબ આનંદનો અનુભવ કરે છે. તિંદુકવનની અંદર આવું સરસ જ્ઞાનનું આદાન પ્રદાન ચાલી રહ્યું છે. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે કેસી ગૌતમનો સંવાદ. બે મોટી વ્યક્તિઓનું, બે ધર્મ ધુરંધર વ્યક્તિઓનું આજે સરસ મિલન થયું છે. આપણા વર્તમાન જીવનની જે બધી સમસ્યાઓ છે એનું સમાધાન પણ આપણને આ પ્રશ્ન અને જવાબમાંથી મળી રહે છે. આપણે પણ આપણા આંતર શત્રુઓને જીતવાના છે. આપણું રાગરૂપી જે બંધન છે એને આપણે તોડવાનું છે. તૃષ્ણારૂપી વેલ જે વધે છે એને આપણે ઉખાડી નાખવાની છે. અને કસાય રૂપી અગ્નિને આપણે જ્ઞાનના પાણીથી શાંત કરવાનો છે. 6 જિજ્ઞાસામાંથી પાછળની 4 જિજ્ઞાસા એ પણ આપણા જીવન સાથે સંકળાયેલી છે. જે મનુષ્ય આ પ્રશ્ન અને જવાબમાંથી સુંદર જ્ઞાનની પ્રાપ્તિ કરીને પોતાના જીવનની અંદર ઉતારશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જંબાઈદમ બચ્ચા મિલ્યામીન ખરમચ્ચ ખરમ ભયૈનમ વિનયનમ જોગીનમ ઘોષિણમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડીશિયમ કાલે કહો સજાઓ કાલે ન કહો સજાઓ સજાઈએ સજાયમ સજાઈએ ન સજાયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 4 માઇલો કોઈ પણ 4 મને કે તમને લાગ્યો હોય તો અરિયંતનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી તસમી ઈચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે આ ઘટના મહાવીર સ્વામી ભગવાનના નિર્માણ પછી થઈ હતી કે એમના દરમિયાન થઈ હતી? ના, ભગવાન મહાવીર સ્વામી ની હયાતીમાં પ્રાય થઈ હતી એમ કહેવામાં આવે છે. ભગવાન એ વખતે હયાત હતા અને ગૌતમ સ્વામી ક્યાંય પોતે વિચરણ કરતા કરતા આવાગમન ગૌતમ સ્વામીનું થતું ત્યારે એમને આ પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ મળ્યા હોય છે. કારણ કે હજી ગૌતમ સ્વામીને છે ને હજી 4 જ્ઞાન હોય છે રાજેન્દ્રભાઈ. હજી જો ભગવાન પછીની હોય ને તો ગૌતમ સ્વામી કેવડી બની ગયા હોય છે હજી. મેં એટલા માટે જ પૂછ્યું, મને એવો જ સંશય થયો. હા, એટલે 4 જ્ઞાન અગ્રણી હોય તો એમના દરમિયાન થયું હોય. હા, એટલે ભગવાનને કોઈ મહાવીર સ્વામી છૂટા વિચરતા હતા ખરા? હા, એ ઘણાને પ્રતિબોધ આપવા જતા એવી પણ વાતો આવે છે રાજેન્દ્રભાઈ. ગૌતમ સ્વામી ઘણાને પ્રતિબોધ આપવા માટે જતા અને પ્રસંગોપાત એકવાર આનંદ શ્રાવકના ત્યાં પોતે ગયા હોય છે. એમ ગોચરી જતા પોતે શિષ્યોને લઈને ઘણીવાર ગૌતમ ભગવાનની આજ્ઞા મુજબ એ વિહાર પણ કરતા હતા. ત્યારે આ ઘટના બને છે. બરાબર. ખ્યાલ આવ્યો રાજેન્દ્રભાઈ? ખ્યાલ આવ્યો. હા, બહુ એ સરસ. સંશય હતો.
હવે આજનો પ્રશ્ન, આજે કઈ 6 જિજ્ઞાસા ઉપર કેસી સ્વામી અને ગૌતમ સ્વામી વચ્ચે ચર્ચા ચાલી? બકુલાબેન શાહ. હેલો. હા, જય જીનેન્દ્ર. સુખ શાતામાં છો સાહેબ ગુરુજી? હા હા, સાતામાં સાતામાં. બોલો આજે બોલો. કેસી સ્વામી અને ગૌતમ સ્વામી વચ્ચે 6 જિજ્ઞાસાની ચર્ચા ચાલી. બરાબર. તેમાં પેલી છે મહાવ્રત સંબંધી, હમ. બીજી છે વસ્ત્ર સંબંધી, ત્રીજી શત્રુ સંબંધી, ચોથું બંધન સંબંધી, પાંચમું વેલ સંબંધી અને છઠ્ઠું અગ્નિ સંબંધી. બરાબર છે, બરાબર છે. આમાંથી આપણા જીવનમાં કેટલી લાગુ પડી શકે, આપણને પણ જવાબ મળે? છેલ્લી 4. હા, પ્રથમની 4, નહીં પાછળની 4. પાછળની છેલ્લી 4. હા, છેલ્લી 4. બરાબર છે, બરાબર છે. બહુ સરસ. અને નીચે એમ કીધું, છઠ્ઠીમાં એમ કીધું અગ્નિ. અગ્નિ કોણ છે? અગ્નિ આપણા કસાય રૂપી અગ્નિ છે. અગ્નિ. બરાબર છે, બરાબર છે. બહુ ક્રોધ માન સરસ. માયા લોભ વિચાર કસાય રૂપી અગ્નિ છે. અગ્નિ છે. બરાબર છે, બરાબર છે. ફરીથી એકવાર 6 જિજ્ઞાસા બોલી જાઓ બકુલાબેન, ફરીથી. 6 કેસી પ્રશ્ન. સ્વામી ગૌતમ સ્વામીને 6 જિજ્ઞાસા વિશે પૂછે છે. તેમાં પહેલી જિજ્ઞાસા છે મહાવ્રત સંબંધી, બીજી વસ્ત્ર સંબંધી, ત્રીજી શત્રુ સંબંધી, ચોથી બંધન સંબંધી, પાંચમી વેલ સંબંધી અને છઠ્ઠી અગ્નિ સંબંધી. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળ. જય જીનેન્દ્ર. પ્રથમ તીર્થંકરના સાધુઓ કેવા હોય છે સ્વભાવથી? એમની મનસ્થિતિ કેવી હોય છે? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. પહેલા તીર્થંકરના સમયમાં રુજુ અને જળ હોય છે, એટલે એકદમ ધોળા હોય છે. બરાબર. એમને જેટલું કોઈ એટલી જ ખબર પડે, વધારે કચ્છી નહીં. એકદમ ધોળા હોય છે. બરાબર છે, બરાબર છે. રુજુ અને જડ. બરાબર છે, બરાબર છે. બહુ સરસ. અને છેલ્લા તીર્થંકરના શાસનમાં વક્ર અને જળ હોય છે. વક્ર અને જડ. પોતાનું અંદર ઉમેરી દે કે આનું આમ કેમ નથી, આનું કેમ નથી, એવા પ્રશ્ન ખોટા કરે, એવા વક્ર. આર્ગ્યુમેન્ટ કરે, આર્ગ્યુમેન્ટ કરે, આર્ગ્યુમેન્ટ કરે. અને વચ્ચેના 22 તીર્થંકરના સમયમાં સંતો કેવા હોય છે? એ જેવું ભગવાને કહ્યું હોય એવું માની લે, એકદમ માની લે. રુજુ અને સરળ. રુજુ અને પ્રાજ્ઞ, બુદ્ધિશાળી. રુજુ અને પ્રાજ્ઞ. બહુ સરસ, બહુ સરસ. જય જીનેન્દ્ર. કેસી સ્વામી કયા ઉદ્યાનમાં બિરાજતા હોય છે? કેસી સ્વામી કયા ઉદ્યાનમાં બિરાજતા હોય છે? રીટાબેન મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. કેશી સ્વામી તિંદુક ઉદ્યાનમાં બિરાજમાન હોય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. ગૌતમ સ્વામી કયા ઉદ્યાનમાં બિરાજમાન હોય છે? ગૌતમ સ્વામી કયા ઉદ્યાનમાં બિરાજમાન હોય છે? રાજેન્દ્રભાઈ શેઠ. એ કૌષ્ટક ઉદ્યાનમાં હોય છે ગૌતમ સ્વામી. કોષ્ટક ઉદ્યાનમાં. બરાબર છે, કોષ્ટક ઉદ્યાનમાં. પછી આપણો શત્રુ કોણ છે? આપણો શત્રુ કોણ છે? ત્રીજી જિજ્ઞાસાની અંદર આપણને સમજાવે છે કે આપણો શત્રુ કોણ છે. આપણો શત્રુ કોણ છે એ થોડુંક સમજાવો કે આપણો શત્રુ કોણ છે. રાજેન્દ્રભાઈ શેઠ. રાજેન્દ્રભાઈ શેઠ, આપણો શત્રુ કોણ છે? નહીં જીતાયેલો આપણો આત્મા એ આપણો શત્રુ છે. બરાબર છે. અને એ શત્રુ ઉપર જ આપણે વિજય મેળવીએ તો બધું આપણું આવી જાય, તો 4 કસાય પણ જીતાઈ જાય. 4 કસા જીતા તો 5 જીતા, તો બાકીના 10 જીતાઈ જાય, પછી 5 ઇન્દ્રિયો બી જીતાઈ જાય. બરાબર છે. એટલે એક આપણો નહીં જીતાયેલો આત્મા આપણો શત્રુ છે. શત્રુ છે.
અને એકને જીતી લઈએ તો 5 જીતાઈ જાય છે, અને 5 ને આપણે જીતીએ તો 10 જીતાઈ જાય છે. અને બરાબર અને આવી રીતે આપણે સર્વ શત્રુઓ ઉપર વિજય મેળવીએ છીએ. એવી રીતે ગૌતમ સ્વામી સરસ આ વસ્તુ બતાવે છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવી ગયો. બંધન કયું છે? આગળ પ્રશ્ન, બંધન કયું છે? બંધન કયું છે? બકુલાબેન શાહ, બંધન કયું છે? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બંધન રાગનું છે. બરાબર છે, રાગ એ બંધન છે. બંધન છે. રાગ વધતો જાય છે એમ એમ બકુલાબેન જીવ વધારે બંધાતો જાય છે. બંધાતો જાય છે. એક ફેક્ટરી કરી હોય તો પછી એમાંથી બીજી ફેક્ટરી કરવાની લાલચ થાય. હા, અને એવી રીતે હવે એ એક ફેક્ટરી એને છોડી કે વધારે બંધાયો બકુલાબેન એ પોતે? વધારે બંધાયો, વધારે હા, બંધાયો. વધારે બંધાયો. હવે વધારે ફેક્ટરી, પૈસા કમાવા છે. હા, પછી એ ફેક્ટરીમાં એને સ્ટાફે રાખવો પડશે એટલે માણસોથી પણ વધારે બંધાયો પોતે. વધારે બંધાયો. એટલે જેમ રાગ વધતો જાય છે ને એમ એમ માણસ બંધાતો જાય છે. બંધાતો જાય છે. ઉંદરે પોતે શું કર્યું? બંધનને શું કર્યું? તોડ્યું પોતે. નેટને તોડી નાખી દાંતથી, મુક્ત થઈ ગયો. મુક્ત થઈ ગયો. એમ ગૌતમ સ્વામી પણ કેસી સ્વામીને એમ જ કહે છે કે હું મુક્ત બન્યો, મેં મારું બંધન તોડ્યું. તોડી નાખ્યું. હા, એટલે કે આજે હું મુક્ત બનીને વિચરું છું કે વાયુની જેમ બધે ફરું છું. હા, પવનની જેમ હું વિચરણ કરું છું. જો બંધન હશે ને તો માણસ પાછો ત્યાં જ આવી જશે. બકુલાબેન, એ પછી એની 3 ફેક્ટરી હશે તે 3 ફેક્ટરી વચ્ચે ફર્યા કરશે, ઘરે આવશે, પાછા 3 ફેક્ટરીમાં જશે, ઘરે આવશે, અને પછી એની અંદર એ પોતે રોકાયેલો રહેશે. ધર્મ ધ્યાન ઓછું થશે કે વધારે થશે બકુલાબેન? ઓછું જ થાય ને. ઓછું જ થાય, ઓછું થશે. કારણ કે હવે જે બધું બાંધ્યું છે એની અંદર એમાં જ રચ્યો પચ્યો રહે. એમાં જીવ રચ્યો પચ્યો રહે છે. અને આ એને બાંધ્યો કોણે? એને રાગે બાંધ્યો. એને રાગે બાંધ્યો. હા, એને પૈસાનો રાગ કર્યો કે એટલે પછી એને એમ થઈ ગયું કે હું હવે વધારે કમાવું અને વધારે સુખી બનું, અને એના કારણે રાગથી વધારે બંધાતો ગયો. જે બંધનને તોડે છે મુક્ત થઈ શકે છે. બહુ સરસ. હવે આગળ પ્રશ્ન, જય જિનેન્દ્ર. વેલ કઈ છે? વેલ કઈ છે? અને ગૌતમ સ્વામીએ વેલનું શું કર્યું? વેલ કઈ છે? ગીરાબેન શેઠ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. વેલ એ તૃષા રૂપી વેલ છે. બરાબર છે. ને મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીએ એ વેલને મૂળથી ઉખાડી નાખી છે. કોઈ પણ જાતની તૃષ્ણા રાખી નથી. બરાબર છે, બરાબર છે. અને આ વેલ ક્યાં વધતી હોય છે? વેલ માણસના હૃદયમાં વધતી હોય છે. હા, માણસના હૃદયની અંદર આ વેલ વધતી હોય છે. અને પછી એ વેલ જેમ જેમ વધતી જાય છે એને 20 વેલ નામ આપવામાં આવ્યું ગીરાબેન, કે એ 20 વેલ છે કે. અને પછી એના ઉપર એવા કડવા ફળ આવે છે અને એ ફળની પ્રાપ્તિ માટે જીવ પોતે દોડે છે અને હેરાન થાય છે પોતે. બરાબર. હા, 20 વેલ છે, એના ફળ કડવા હોય છે. એના ફળ કડવા હોય છે. એને એમ થાય છે કે મને વસ્તુ મળી જશે એટલે એ લાલચમાં દોડે છે. જો ઘણી એવી વનસ્પતિ હોય, ઘણા એવી વેલો હોય કે એના ઉપર કડવા ફળ થતા હોય, એવી રીતે આ તૃષ્ણારૂપી વેલ પણ એવી છે કે માણસ જો એ વેલને ઉખાડી ના નાખે ને તો એ વેલ વધતી જાય છે. એટલે એને મૂળથી ઉખાડી નાખી દી સ્વામીએ. ઉખાડવી પડે. હા, એને ઉખાડવી પડે તો જ પછી માણસે સંતોષમાં આવવું જોઈએ. ગૌતમ સ્વામી એમ કે છે. ગૌતમ સ્વામી કહે છે કે મેં વેલને ઉખાડી કાઢી છે ને, હું હવે સંતોષમાં આવી ગયો છું. મારી પાસે જે છે એ બધું બરાબર છે. સંતોષના ઘરમાં આવવું જોઈએ. હા, એટલે હું શાંતિપૂર્વક વિચરું છું એમ કહે છે. ખ્યાલ આવ્યો? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે છેલ્લો પ્રશ્ન, અગ્નિ કોણ છે અને એને કેવી રીતે શાંત કરવાની છે? દરેક મનુષ્યના જીવનની અંદર અગ્નિ કોણ છે?
જેની અંદર એ પોતે શેકાય છે અને એને કેવી રીતે શાંત આપણે કરવાની એનો ઉપાય ગૌતમ સ્વામી શું બતાવે છે? નીતાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. કષાય એ અગ્નિ છે. હા. અને તેની ઉપર શ્રુતરૂપી પાણી નાખવાનું હોય છે. બરાબર છે. એટલે એ અગ્નિ શું થઈ જાય? શાંત. શાંત થઈ જાય છે. બરાબર છે. કસાઈમાં કોણ કોણ આવશે નીતાબેન? કસાઈની અંદર કોણ કોણ આવશે? ક્રોધ, માન, માયા અને લોભ. લોભ. એને ફાયર સાથે સરખાવ્યા કસાઈને. હા હા હા. અગ્નિ સાથે કે અગ્નિ સાથે સરખાવે છે. માણસ એની અંદર તપે છે, આગમાં જેમ બળતો હોય ને એવી રીતે બળે છે. એટલે ગૌતમ સ્વામી કહે છે કે એવી રીતે બળવાનું નથી. એના ઉપર કયું પાણી નાખવાનું છે? શ્રુત રૂપી પાણી. જ્ઞાન રૂપી. હા, જ્ઞાન રૂપી તમે પાણી નાખો તો એ કસાયો શાંત રહેશે અને તમે પણ શીતલીભૂત બનશો, કે તમે પણ શીતળતાનો અનુભવ કરશો. કે આવું સરસ ગૌતમ સ્વામી સમજાવે છે. ખ્યાલ આવ્યો? હા હા ચોક્કસ. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા.